15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધેલ ₹50 લાખ સામે ₹1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં ત્રાસ આપતા 3 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર જીઆઈડીસીની જલદરા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે. તેઓના પતિને વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4% વ્યાજ ઉપર ₹50 લાખ લીધા હતા, જે માટે સિક્યુરિટી પેટે 25-25 લાખના 2 ચેક આપ્યા હતા અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને 2.15 લાખ જમા કરવા માટે કહ્યું હતું. જે બાદ 45 મહિના સુધીમાં 96.75 લાખ અને 30 લાખ ઓનલાઈન મળી કુલ ₹1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા ₹50 લાખ માંગી ધાક ધમકીઓ આપી રહ્યા હતા. આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવીણાબેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ, તોસીફ શેખ અને જુબેર શેખને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A તથા 42DE મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો. તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં. તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા. અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા. અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા, જેની માહિતી પોલીસને મળી હતી. જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લગભગ 50 લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા, જેમાં 45 મહિના સુધી લગભગ 2,15,000ના 45 હપ્તા એમ કરીને 96,75,000 તથા 15 મહિના સુધીના વ્યાજના 2 લાખના 15 હપ્તા એમ કરીને 1,26,75,000 જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ. પરંતુ આ બાબતે અન્ય 2 આરોપી પણ એની સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તોફિક બશીર અબ્દુલ્લા શેખ. અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે. આ જે મુખ્ય આરોપી જે છે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણનો, તેની વિરુદ્ધ અન્ય પણ 2 ગુનાઓ છે. 2023માં આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને 2019માં પણ એક ગંભીર ગુનો 452, 323, 504, 506(2) હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે. આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય, પોલીસે કડક કાર્યવાહી કરી છે.